કોણ બોલો? બારેજામાં તો બહુ બારેજામાંથી બહુ. બારેજાથી? હા બોલો બોલો. હા, બસ બસ મેં કીધું આ તમારા વિડીયો જોઈએ છે એટલે મેં પેલા પ્રોપર બારેજા? હજી બારેજા બારેજા. બરોબર બરોબર. શું છે આ બારેજાની અરે હકીકત? જુઓ ને યાર, બારેજા તો હજુ તો આજે તો પબ્લિક એટલું છે કે એને કોઈ સીમા જ નથી એમ. હા હા. એટલે સીમા નહીં એટલે એનું કારણ છે કે આ લોકો અંધશ્રદ્ધામાં એટલું બધું વળગી પડ્યા છે કે હમ હમ. એની કોઈ હદ બાર વગરની વાત છે. બરોબર. હા કે હા હા. પબ્લિક તો સાલું ચાલતા આવે છે. તો હું હમણાં ચોકડી પર નીકળ્યો. હમ હમ અમે કોઈ કદાચ આ રેવા ગાદી પર બેસે છે કે નહીં બેસતા એ તો આપણે જોવા ગયા નહીં. હમ હમ. બરાબર. ત્યાં આગળ એનો કોઈ આપણો ઊંઘ જતો જ નથી ત્યાં આગળ. અચ્છા, એ જે બસ બેઠક કરે છે ત્યાં આજુબાજુના વિસ્તારમાં કોઈ મંદિર છે કે નથી, કે કશું જ ખાલી એમ? નહીં, મંદિર મંદિર કશું જ નહીં, ખાલી ખેતરોમાં આ લોકો ફર્યા કરે છે. પેલા અહીંયા અચ્છા, બુલેટ આ પાટિયા લોકો હતું. ખેતરમાં એના પોતાના ખેતરમાં સગવડ ના 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 સાચવેલી છે? ના ના, હવે કઈક બીજાના ખેતરમાં હતો પેલા. હા. કોઈ ખુલ્લી જગ્યા પડી હતી હમ અહીંયા હમ બુલેટ પાટિયા ત્યાં આગળ કરી હતું. અને ત્યાંથી પછી પાછો લઈ ગયો આમ લાલીના રોડ ઉપર. હમ લાલીના રોડ ઉપરથી પછી પાછું આને અહીંયા આગળ પાછું જમાવ્યું છે આ બાજુ 3 રસ્તા બાજુ. હમ હમ હમ. નીરાફામ સામે ખેતરો બધા છૂટા હતા. અને હા જે હા. સોસાયટી વાળા વિરોધ તો કરે જ છે કે સોસાયટીમાં બી એ લોકોને અડચણ છે, કેમ કે ગાડીઓ મુકાયા તે બધું પબ્લિક રાત રાત સુધીમાં રાતના લોકો આવી તો જતા હોય ત્યાંના છે. તંત્રને તમે ક્યારેય આ બાબતે ક્યારેય અવગત નથી કર્યું? અરે બધા રજૂઆત તો કરે છે પણ બહારની જે પબ્લિક છે ને એ વસ્તુ છે ને, હાલનું પબ્લિક તો જતું જ નથી. હા હા. આમાં એના પબ્લિક જાય ખરું પણ શું કેટલું ખાવા પીવાનું મળે. લોકો હમ અત્યારે શું છે કે ચાટણીયા થઈ ગયા છે હમ ખાવા હમ. પીવા વાળા. સમજો, હા હા. ખાવાનું મળ્યું બરાબર. હમ. એટલે અને એના એટલી જે પબ્લિકને સાગર તો ત્યાં ખવડાવે છે એ લોકો? હા 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 ખવડાવે છે ને. અને એમાં આઈસરો ભરી ચોખા આવે છે. અચ્છા, જે કે બે બહારથી નંબર બધું વાળા હોય આવે? ને આમાં બહારથી બે બધું નંબર, આવે છે એવું ને? હા 2 નંબર વાળા જે હોય બરાબર. હમ લાખ રૂપિયા આગળ નાખી દે સમજો. હમ તો ભાઈ ગઈ વખતે એવું હતું કે 2 આઈસર ભરીને કે ચોખા આયા. હમ લગભગ હમ 2 ડબ્બાની વાત હતી તારે કે ગાડી ભરીને ડબ્બા તેલ ના આવ્યા બરાબર. હમ. હા ને આ બધી ચર્ચાઓ થાય એટલે છે. આ મેં લોકો કીધું ઘરના ખર્ચે તો કોઈને ખવડાવતા નથી કશું ને? જ બહારથી બધું ના, આવે છે ને ટૂંકમાં? બહારથી આવે છે, બહારથી જ આવવાનું. આ બધી વસ્તુ બહારથી જ આવવાની. કોઈ કઈ પોતાના પૈસે ખર્ચો કરતો નથી સમજો. અને બરોબર. એના જે કુટુંબિક જનો છે એ તો બધા વિરોધી છે હમ જ. હમ હમ. એમાં એવું નથી કે નથી વિરોધી, બધા જ વિરોધી છે. બરોબર બરાબર. બરોબર. હા અમે હા. એસએસટી દળમાં અહીંયા જોડાઈ ગયેલા છીએ. હમ બારેજામાં ખેડા હમ જિલ્લામાં. હમ. અને એના અવારનવાર આપણે કહીશું અહીંયા બરોબર. અમારું નામ બૌદ્ધ ધર્મ અપનાયેલો છે બધા ઘણાએ. હા હા. આજે હું નીકળ્યો હમ અને મેં જોયું તો સાલું બારેજાની અંદર તો એટલો ટ્રાફિક કે મેં ટ્રાફિક કેમ હતા કે ભાઈ ખુખાર મેલેડીનો ત્યાં બધા ચાલતા જાય છે ધજાઓ લઈ લઈ. હા હા ઓહો હા. મેં કીધું પોલીસ તંત્ર જોતું નહીં કે આને કઈક દૂર ભગાડો. પછી હમ. એવી ચર્ચા થતી હતી કે આના કઈક તો ખેતરમાં એના ઉપર તો ક્યાંક ફરિયાદ પણ થયેલી હતી ફરિયાદ કંઈક? તો પેલા તો ઇંગ્લિશ બેસતો હતો પેલા. દારૂ વેચતો તો એવું ને? હા ઇંગ્લિશ બેસતો તો તો ફરિયાદ થયેલી જ હતી. પણ અચ્છા, હવે મતલબ આ એક કઈક કેવું નંબરનો છે પહેલેથી લફંડો છે એ પહેલો વ્યક્તિ. પહેલો લફોડિંગ છે પહેલેથી કેવું. હવે હમ અત્યારે ગાદી પર પોતે નહીં બેસતો. મેં એવું જાણવા મળ્યું કે ગાદી પર તો નહીં બેસવા આવતો. હમ પણ પબ્લિક જે એને જે ગાદી કરી છે ને હમ. ત્યાં પગે લાગવા માટે આવે છે એમ લાઈન લાગે છે એમ. હવે ત્યાં તો બરોબર. બધા લુખાઈ આવતા હોય સમજો. બરાબર. બેન હમ. બે દીકરીઓ નવરાત્રે લોકો આવી જતા હોય છે. એટલે આદિવાસી તો મહિલાઓનો અને પુરુષોનો વિભાગ અલગ છે કે બધા લોકોને સાથે ના જ ના બધા બેસાડ? ભેગા જ, કોઈ અચ્છા, અલગ તો નહીં. ત્યાં તો ખીચા કાતરું ને બધા લોકો બધા આવતા હોય? રીતે આવે, બધી રીતે આવે. તો બધી ઘણા રીતના લોકોના આવવાના. દાગીના કે કઈ પર્સ કે બધું પૈસા ને જતું જ ઘણું રહે. બધું વચ્ચે ચોરી વચ્ચે એવું જતું? સાંભળ્યું તું મેં. હમ અહીંયા બાજુમાં હું પોસ્ટ ઓફિસમાં નોકરી કરું છું શાહીબાગ. હમ હાજી બરાબર. અને અમે એવું બન્યું હતું કે રિક્ષા લઈને લોકો આવ્યા હતા. આખી રિક્ષા ચોરાઈ ગઈ હતી. પછી વચ્ચે ઓહો. કોઈ બાઈક વાળો કે સ્પીડ સ્પીડ જતો હશે આટલું ટ્રાફિક હોય એટલે એ બી પડ્યો. હમ. એના બીજા ટાંગા ભાગી ગયા છે. ઓહો. એના બી ટાંગા ભાગી ગયા છે. છોકરો જતો ત્યાં આગળ સેવકમાં જતો હતો. હમ હમ સેવા કરવા જતો હતો. હમ એને હમ. ટાંગા બધા મેલડી એને ટાંગા ભાગી નાખ્યા તો એને ઉભો ના કર્યો. આટલા ટાઈમથી ત્યાં સેવકમાં જેની જતો હતો. રિક્ષા ચોરાઈ ગઈ એની રિક્ષા પાછી ના અપાઈ મેળવી? હવે એ ખબર નહીં. હવે એ તો એ સમાચાર મળ્યા નહીં. પણ મેદરા ગામ છે એનો કઈક ભાઈ ઠાકોર હતા એ બધા અને કઈક આયા હતા રાત્રે હમ. અને કે એમાં રિક્ષા ચોરાઈ ગઈ. ઘણાને નુકસાન તો થાય છે પણ આમાં પબ્લિક કેમ આટલું બધું વિફર્યું છે એ જ ખબર નહીં પડતી. પબ્લિક તો ભાઈ આની ગાડરીયો પ્રવાહ છે. જે એક એ તો એક સાચી છે ઘેટાની તમારી. લાઈનમાં એક ઘેટું લાગી જાય ને ત્યાં હજારો એટલે ઘેટા પતી પછી ગયું. બરોબર. તમે અને એક એમાં ઘેટાને કુવામાં ફેંકી દો એટલે બધા ઘેટા એની અને પાછળ પડી જવાના. એ છે વસ્તુ. અને આમાં શું છે કે મેં જોયું આમાં કે જે નીચલી કોમ છે એ જ આવે છે. બાકી એ હા, એ એસસી એસટી ઓબીસી જે બસ બસ મધ્યમ બસ વર્ગ બસ છે આ ને, લોકોને પછાત વર્ગ. ટાર્ગેટ કર્યા છે. આ લોકોને ટાર્ગેટ કર્યા છે. હા કે હા. નથી કે બીજા કોઈ ટાર્ગેટ. આમાં જો કોઈ પટેલ નથી આવતા, વાણિયા નથી આવતા. બરાબર. પછાત વર્ગ છે વધારે. પછાત વર્ગ એટલે બિલકુલ કે જે લોકોને ઘરમાં ખાવાના ફાફા છે. હમ 500 રૂપિયા ભાડું ખર્ચી નીકળી આવતા હોય છે. હમ મને તો એ દેખાતું નહીં. કારણ આટલા તમે રૂપિયા ખર્ચીને આવો છો. હમ આજે કોઈક સગાવાલાને ત્યાં જાઓ ખબર લો તો કઈક હમ તમારું કલ્યાણ થશે.
તો મહિલાઓની છેડછાડ પણ થતી હશે બેન થશે, દીકરીઓની બધું જ ત્યાં? થાય, બધું જ થાય. કેવું કે આ તો હમ, બરોબર. હમ, એટલે આ તો હું અહીંયા બેઠો નવરો થઈને મેં કીધું લાય મને કમલેશભાઈ તો યાદ કરવા દે. મેં કીધું શું છે એમ. બરોબર હવે એટલે બરોબર. આનો કઈક તમે પર્દાફાશ કરવાના હતા એ અમે સમાચાર જાણ્યા હતા. હમ, હા, ધીરે ધીરે એટલે એના એના એ જે આ પુઓ છે ને એમના હમ, એમનો કોઈ ક્રિશ્ચિયનની દીકરી છે, એનું હા નામ હા શર્મિષ્ઠા કે એવું કંઈક છે. બરાબર એમની બરાબર. સાથે આના અફેર છે અને હા હા એના હા હા હા. તો ટૂંક સમયમાં એના પુરાવાઓ પણ અમને મળવાના છે. ના ના, મળશે મળશે, અને અને મળેલા જ છે. જો કે એને હમ જે એક્સિડન્ટ કર્યા હતા ને ગામની અંદર ઉત્તરાયણ હતી ને એ વખતે આખી ગાડી ફરવી હતી બરાબર, એની જ પોતાની ગાડી હતી. હમ અત્યારે હમણાં કઈ નવી ગાડી આવી છે અને હમ કઈક પેલા મશીનો લાયા છે રૂપિયા ગણવા માટે. તો હમ તમારા માતાના રૂપિયા ક્યાં કરવા? તમે એક કામ કરો ને, માતાના ઓ રૂપિયા નહીં જોતા, તમે બધા રૂપિયા લાવો છો હમ એ ગરીબ ના કોઈ છાપરું હોય તેનું મકાન બાંધી આપો. એટલે એ લોકોએ રૂપિયા ગણવા માટે મશીન રાખ્યા છે? હા, મશીન રાખ્યા છે, એવા સમાચાર મને. મશીન લાયા છે, 3-4 મશીન લાયા છે. ઓહો હો હો. તો હા, એટલે એટલી બધે બધી પહોંચ્યું છે હવે. ઇન્કમ છે એ લોકોને? હા હા, ઇન્કમ એટલે જબરજસ્ત ઇન્કમ. તમે જોવો તો અહીંયા હમ 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 હમ. હમ ઇન્કમ ની તો વાત જ નહીં થાય એવી એમ. અરે રે રે યાર, હા, એટલે અમે તો મેં આની બોલા પાછળ પડ્યા છે ને કરીએ હા, એ છે તો જે મને ખબર થતું છે હોય તે. કે તમે કે ફળ્યા જ છો, એ તો બરાબર છે કે હમ. બરાબર. ખોટી હમ. રીતના લોકોને લૂંટે છે અને લોકો લોકો લૂંટે લૂંટાય છે ને, પણ છે લોકો યાર, લૂંટાય રાજી છે, એમ ખુશીથી લોકો લૂંટાય જ છે લૂંટાવા. એમ. લોકો લોકો લૂંટાય જ છે. રાજી ખુશીથી લૂંટાવા જાય છે ત્યાં. જાય છે, જાય છે, 100%. મેં ના રાજી કીધું ખુશીથી કે એમ. આજે તમે તમારા સગાવાલા ત્યાં આગળ જતા નથી હમ બરાબર, અને તમે રવિવાર આવે એટલે સીધા તમે અહીંયા આગળ રાતના અહીંયા આગળ આવી જાઓ છો, તો તમે હમ. કોઈક સગાવાલા ત્યાં જાઓ, તમારું કોઈક તો ફેમિલી હોય, તમારું કોઈક ને ત્યાં આગળ તમારે જો રૂપિયા વધારે હોય તો તમે કોઈક આપડી ગરીબ છોકરી હોય તો એના દાન કરો, કઈ હમ એના હમ જમણવારમાં કંઈક આપો. હમ હમ. તમારે અહીંયા આગળ આપવાની ક્યાં જરૂર છે? અરે આ દારૂ પણ પીવે છે, જુગાર પણ હા રમે છે. હા, બધું જ બધું. કે એના જે સાકરી તો છે ને બધા હા. એવું. કે આ તો આપણે શું છે કે જોયેલો છે આપણે ભાઈને તો શું હમ મેં તો નજરો નજર કે હું પેલા બારેજા પોસ્ટમાં હતો, અત્યારે હું સાહેબ જ છું ફોરેન હમ પોસ્ટ ઓફિસમાં. હમ કે પેલા બારેજા ત્યાં હું ફોરેન થી જાઉં ડબુડી માતાના ત્યાંથી ફોરેન થી પેલું આવતું હમ. પાર્સલ આવતા. તો જયારે બર અમારા કસ્ટમ સાહેબ હોય ને કે હમ ભાઈ આ ડબુડી માતા શું ખોલો છો, તો અમે અંદર ચુંદડી આવે, હમ કળશ આવે ને એવું બધું આવતું. હમ હમ હમ. એ ડબુડી માતાનું ચાલતું ત્યારે એ બધું આવતું ત્યારે. બરોબર. તો આ વ્યક્તિ ક્યાંય જાય છે આજુબાજુના વિસ્તારમાં ક્યાંય પગલા પાડવા કે ના, ક્યાંય? એવા પગલા પાડવા માટે એવા બી સમાચાર મળે કે પગલા પાડવા જાય ને તો ₹1,00,000 લે. ઓહો. આજે તમારા ઘરે બોલાયા હોય હમ. તો કે ભાઈ માળીના પગલા પડાવે છે તો કે હમ. કંઈક ₹1,00,000 લે છે, એવા કંઈક સમાચાર છે પાછા. મતલબ આને આવક ઇન્કમ જે છે જબરજસ્ત છે ટૂંકમાં. જબરજસ્ત એટલે જબરજસ્ત. એનો દાદો અને બારેજામાં પૂનમભાઈ ની ભજીયાની દુકાન હતી હમ. બરાબર. ભજીયાની દુકાન હતી. એનો દાદો પોતે નતો માનતો. હા 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 હા. એનો દાદો કોઈ દિવસ ત્યાં આગળ તો કોઈ આ દિવસ એના નહીં ગયા. કુટુંબ પરિવાર એટલો વિરોધ કરે છે તો એના ઉપર કોઈ કાયદાકીય એક્શન લેવા વાળું ત્યાં નથી કે શું? એ તો એ જ તકલીફ કે છે ને પછી તારે, તકલીફ તંત્રનું છે. પીઠબળ આના ઉપર હમ. કે આ વ્યક્તિએ તંત્રને ખરીદી લીધું હવે હોય કે? સામે તો એક વસ્તુ, સામે પોલીસ ચોકી છે પાછી, હમ સામાન્ય પોલીસ ચોકી જ છે ત્યાં આગળ હમ બરાબર. પોલીસ વાળા ત્યાં બેસતા હોય છે, એવું નથી કે નથી પોલીસ વાળા હમ બરાબર. હમ હમ હમ. હમ. બરોબર પણ કહેવાનો બરોબર. મતલબ કે આ અત્યારે એટલો ખુખાર થઈ ગયો છે, ખુખાર નામ જ એવું પાડ્યું છે, ખુખાર હા, બરાબર. એ મેલડીનું. ખૂંખાર ને ક્રૂર છે જ પેલાથી. ઘણા બધા એના હમ જે ગાડી ફેરવે છે બધા એના હમ બધા લોકો ઉપર, એમાં કેટલા લોકોને કચડી નાખે છે. હા, એ બરોબર. સોસાયટી સામે ગંભીર ઈજાઓ નડતી છે. પહોંચાડે છે અને એક બેન તો અને એમાં તમે કઈક જો એમને લાભુબેન જે હતું નામ લોકોને એનું, એક એ બાઈ બેન તો એક્સપાયર થઈ ગયા છે. હા, એક બાઈ તો એક્સપાયર, હવે એક્સપાયર થઈ જાય તો પછી આના પર ખરેખર તો ખૂનનો લાગુ પડે જ, હમ હમ સાહેબ હમ. મારા. હા, હે સાહેબ, બિલકુલ. બિલકુલ પડે જ બરાબર. હમ તો હમ. સાલું આ પોલીસ બી તંત્ર, તંત્ર પછી એને સરકાર બી છાવરતું હોય એવું લાગે છે. તંત્ર એને તંત્ર તો છાવરતું. સાવર જ છે. તો નક્કી કે આજે એને એનો કેસ થઈ ગયો હોય માણસનો, હમ બુટલેગર તરીકે જાહેર થયેલો હોય હમ બરાબર. આ જેમ નેતાઓ બુટલેગર છે, જેમ એમ સાચવાય એમ આને સાચવાય એવું છે બરાબર. હમ 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 ઘણી વખત મેં તો એવો સમાચાર મળતા કે જયારે રામ ભૂમિ થઈ ને તો હમ. કે આ રામવાડી રામ હન કે એને પેલી ત્યાં એને ધજા ચડાવવાની, આવા મેં તો સમાચાર જાણ્યા હતા. હા 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 હા. જે લોકો અહીંયા આગળ સેવકો બતાવતા હતા ને, હમ તો હમ હમ રસ્તામાં વાત કરે કે આ મારી તો એટલો બધો પરચો છે તો કે ત્યાં આગળ રામવાડી રામ છે ને, હમ. એટલે કે જે રામ ભૂમિમાં છે ને કે આની ધજા પેલી ચડી શકે. બોલો, બરાબર. આવા આવા સમાચાર છે. તો આ તંત્ર જ બધું ખોખલું હોય મતલબ ધતિંગ ત્યાં કરવામાં આ વ્યક્તિએ કોઈ ચીજ બાકી નથી રાખી, નહીં બધું રાખી, નહીં રાખી, અપનાવી નહીં લીધું છે. રાખી. સામ દંડ બધું જ, ભેદ બધું, બસ બસ, બધું જ બધું જ બધું જ છે બધી નીતિઓ અપનાવી લીધી છે જેથી કરીને બધી નીતિ. જનતાને મૂર્ખ બનાવે છે હા, અને અત્યારે જનતાના કારણે એ એસો આરામ કરે છે અને અય્યાશી કરે છે. અયાશી કરે છે. મતલબ ફાટ્યો ફૂલો ફરે છે અત્યારે, એવું બસ કહીએ. બસ બસ બસ, એવું એવું કરો, સાચી વાત છે. બરોબર બરોબર. હવે હમ. એના કોઈ પરિવારજનોના કોઈના નંબર કદાચ કોન્ટેક્ટ સંપર્ક થઈ શકે ખરો? હું તમને છે ને 100% એનો નંબર એક બે જણા છે એમના જોડે નંબર હું આપું હમ બરાબર તમને.
હમ ચોક્કસ હમણાં જો બજાર બાજુ જવું, હમ હમ. બરાબર, હું એને ત્યાં તો જતો નથી, પણ એના જે બીજા જે કુટુંબીજનો જે કે એના વિરોધીઓ છે, બરાબર, હા હા એમના હા. નંબર આપણે તમને આપું ત્યારે એવું હશે તો. હા એટલે ભલે આપણે વાત ગુપ્ત રાખીશું પણ એમનો ના નંબર ના મળે કશો ને વાંધો તો નહીં, મને તો વધારે સારું. ગુપ્ત નહીં રાખો તો આપણો વાંધો નહીં, આપણે જે સત્ય છે એ ખોટું છે એમ, હમ હમ હમ. બરાબર. તો એમનો નંબર મળી જાય તો થોડીક વધારે માહિતી મળે, જાણકારી મળે તો આપણે એ પ્રમાણે આગળ ના 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 કરી ના ના શકીએ કાર્યવાહી કંઈક થાય, કરવું હોય તો, સાચી વાત બરોબર. છે, સાચી વાત, સાચી વાત છે, સાચી વાત છે સાહેબ. અને આપણી લડત છે ને એ સત્યની છે. લોકોને ના ના ભલે અત્યારે સત્યની સત્ય સત્યની, નહીં સમજાય. જો અમારે ના ના નહીં જુનાગઢની અંદર સમજાય, સુરજ નહીં બુઆજી સમજાય. હતા, હમ. આપણા સમાજના જ હતા, બરોબર. હા 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 મેં હા. એનો જાહેરમાં વિરોધ કર્યો હતો. શું કામે? ના ના કે ભાઈ તમે સાચી વાત જે છે. કરો છો એ ભલે કરો, પણ તમે નવી જનરેશનની નવી પેઢીને આ ગેરમાર્ગે ના દોરો. ના મારો સાચી વાત છે, કહેવાનો સાચી વાત છે. ભાવાર્થ માત્ર એટલો જ હમ. છે, બરોબર. ના તમે સાચી વાત તમારી છે. હમ. રોજી રોટી એમ માટે, નહીં, એશો આપણે આરામ તમે માટે ગમે તે અમે કરો. અમારી એસએસસી દળમાં અમે જ્યાં જતા હતા ને, અમે હમ અમુક ગામડામાં ત્યાં આગળ મીટિંગ કરવા જતા હતા, હમ એટલે અમારા અમુક માણસો બધા બોધમાં પાડ્યો, એટલે શું કે બિલકુલ માતાજી વિરુદ્ધ બોલતા હતા, એટલે અમે તો ત્યાં આગળ બી સમજાયા કે જો હમ ઘરડા માણસો હશે તમે માતાજી વિરુદ્ધ બોલશો ને તો આપણી મીટિંગ થશે નહીં. હમ 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 એટલે તમે સમજો કે હવે જે માતાજીને માનતા હોય માનો, પણ જે અત્યારની જે પેઢી છે, બરાબર, હમ હમ. અને એ પેઢીને આપણે આગળ લાવવા માટે આપણે એ લોકોને આગળ કરવાના છે, બરાબર. અને માતાજીને માનવામાં એમાં કઈ મોટું આપણે એવું નહીં, પણ આપણે જય ભીમમાં જોડાય અને એક મોટું સંગઠન ભાઈ ઉભું થાય. હું એમ કઉ છું કે જે બાજુ ઢાળ હોય ને એ બાજુ પાણી ઢોળવાનું હોય, હા બસ બસ બરોબર. સાચી વાત છે તમારી. પેલા હું પણ કઈક આડાવડે રસ્તે હતો, તે હા હા સમયે સાચી મારો વાત છે. વિરોધ થતો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મને મારા ખબર વિરોધમાં આવેદન પત્ર આપ્યું હતું. ખબર છે મને, તમે ગાંધીનગરમાં તમારું થયું હતું ને પેલા હા, અ, દેવી પૂજક સમાજના દેવી લોકોએ. પૂજક સમાજ માટે થયું હતું, મને ખબર છે એ હા બધું. બરોબર. તો એ પછી હવે બિનરસા એ માટે. આપણે રસ્તો એ વે આખો બદલી નાખ્યો, આપણી ના ના વિચારધારા સાચી વાત આખી છે. બદલાવી નાખી. અને વિચાર કે આપણે એ શેડે જવા પડે, જ્યાં આવું કઈક ગતિંગ થતું હોય તો ત્યાં પેલા ઉભું રહેવાનું. હા, આપણે સારા શબ્દોથી જો પરિવર્તન લઈ આવી શકતા હોય તો ખરાબ શબ્દો બોલીને શું કામ પરિવર્તન ના લઈ ના ના આવવું? સાચી વાત, સાચી વાત, સો અને ટકા આપણે સાહેબ. આપણા હિત માટે નહીં, સમાજના હિત માટે કામ કરીએ છીએ, જનતાના હિત ના ના માટે કામ કરીએ છીએ, ના ના 100% સાહેબ. બરોબર. હમ તો આપણે હમ જે હમ. વર્ગ માટે કામ કરીએ છીએ ને એ વર્ગ પ્રત્યે પહેલા તો આપણે માન સન્માન હોવું જોઈએ, ના ના સાચી વાત છે કેમ. બરોબર. કોઈ હમ. પણ વર્ગ કે કોઈ પણ ધર્મને ઉતારી પાડવું ને એ ક્યારેય ના કોઈએ શીખવાડ્યું ના ના નથી ના આપણે, ના 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 અને સાચી વાત કરવું છે. પણ ના જોઈએ. ના કરવું પણ ના જોઈએ, સાચી વાત છે શું કેવું. કામ ભાઈ? આપણે કદાચ આપણે માનો કે બાબા સાહેબ વિશે કે તથાગત હમ. ગૌતમ બુદ્ધ વિશે કે માન્યવર સાચી વાત છે. કાશીરામ સાહેબ વિશે કે રામાસ્વામી પેરિયાર વિશે કે જ્યોતિબા હમ. ફૂલે વિશે કોઈ અપશબ્દ બોલે, તો આપણે સાચી આખી વાત છે સમાજ કેવું. ઉપડી પડે ને. ઉપડી પડ્યો કે કેમ નહીં પેલું. બધા લોકોને ફોન કરે, બેચારાને જબરજસ્તી ના છૂટકે એને માફીનો વિડીયો મૂકવો પડે, મૂકવો પડે બરોબર. સાચી વાત છે તો પછી કેવું. આપણે એટલું કરતા હોય અને ના ના કોક સાચી આપણા વાત ઉપર પછી આક્ષેપો, આપણે કરવું શું કામ ના જોઈએ? યાર બસ આપણે એ કરવું શું કરો, સાચી જે વાત છે બાજુ એવું. ઢાળ છે એ બાજુ પાણી ઢોળો ને ભાઈ. બરાબર બરાબર વિરોધ સાચી કરવા વાત. કરતા એ લોકોને વાસ્તવિકતા સમજાવવાનો પ્રયત્ન કરો ને, બસ એને બસ એ વાત સાચી. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એને સમજાવવાનો પ્રયત્ન કરો હા ને. બરાબર સાચી વાત છે તમારી એવા એને 100%. ઉદાહરણ આપો, એવા એક્ઝામ્પલ આપો કે એ હમ હમ. વ્યક્તિ ખુદ આપણી વાતથી એગ્રી થાય કે ના તમારી વાતમાં હું સહમત છું, આ થતું હશે પેલા. સમજ છું સાચી વાત છે કેવું. હમ. આપણે ખોટો રસ્તો શું કામ પકડો? ના ના સાચી અને વાત છે મેં તમારી. ખોટો રસ્તો પકડીને મેં જોઈ લીધો છે, મારો બહુ વિરોધ થયેલો છે ના બહુ ગુજરાતભરમાં. બહુ એમાં તો બહુ વિરોધ, સાચી વાત છે તમારી 100%. ઠેર ઠેર મારા વિરોધમાં આવેદન પત્ર આપેલા છે. સાચી વાત છે. અને એ આપણી સમાજ વાળા પાસે તમને ટસકો કરતા હોય કે ભાઈ આ તો પૈસા કમાવા માટે કરતા હોય ને આમ કરતા હોય ને આવી બધી બેફૂક મારે વાતો હોય. પૈસાથી ભાઈ એટલે હું કેવા મતલબ એવું કેવું સાહેબ, કેવા હમ મતલબ કે આ અમે અહીંયા જે જય ભીમની નામે કરીએ ને એટલે શું સંગઠન ઉભું કરીએ, આ તે કરીએ તો લોકો હમ શું કે ભાઈ આમાં તો 12 રૂપિયા આવતા છે એમ. હમ એટલે હમ ભાઈ અમે હમ અમારા રૂપિયાના પોતાના ખર્ચે સ્વ ખર્ચે મીટિંગો કરીએ છીએ. અમે ત્યાં આગળ આપણે વડોદરા ગયા હતા અમે, હમ અહીંથી સ્પેશિયલ લશ્કરી કરી હતી આપણે એવું. હમ હમ. હમ હમ meeting. એ બધા લોકોને ખ્યાલ નથી કે ટ્રિપલ ટી ઉપર હમ કામ કેવી રીતના કરવું. સાચી વાત છે. ટ્રિપલ ટી નો મતલબ શું થાય એ લોકોને ખ્યાલ ના હોય, એટલે એ લોકોને અલગ હમ નેગેટિવિટી પેલા એ લોકો લઈ આવે એના મગજની અંદર. શું સાચી વાત છે સાચી વાત બરોબર છે કે આ સાચી. લોકોને કોઈ સંસ્થા પૈસા પૂરા પાડતી હશે, હા ફંડ એટલે આપતી એવું હશે, એવું હા એટલે બરોબર. કે દોડા પણ દોડ કરે આપણે છે એમ. કોઈના ફંડિંગ ઉપર છે જ નહીં. ના આપણે ના 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 આપણે આપણી રીતે જ કરતા હોય, સાચી વાત છે. હા, સમય એ આપણો, હમ. ગાડી આપણી, ભાડું આપણું, ખર્ચો ના ના આપણો, સાચી વાત ટિફિન છે. આપણું, બધું હા. આપણું, હમ બરોબર. પણ હમ. કાંઈ વાંધો નહીં, જે હોય તે કાંઈ વાંધો નહીં. તમે જે માહિતી આપી મને બહુ સારી લાગી, અને છતાં પણ હજુ એના કુટુંબીજનોના કોઈના પરિવારજનોના કોન્ટેક્ટ થતા હોય તો મને સાચું કરાવજો, તો મારા માટે થોડીક લડત આપવી થોડી આસાન થાય. એ સારું સારું હો. હા, ભલે ભલે એ સાહેબ. હા, જાજી સાહેબ. જય જય ભીમ. બધા